એક સમય પવન પણ સ્તંભી જાય આ ભજનમાં આ પછીની વાત છે અદ્ભુત જ્ઞાન આ અમને નથી આવ્યું આ પ્રહલાદજીએ આ ભજન રચ્યું છે આવશે ના આજે સાંજના 6 વાગે પણ આ પ્રહલાદજીએ 10,000 વર્ષ સુધી રાજ કર્યું અને સમસ્ત ભૂમિ ઉપર આ પૃથ્વી ઉપર એમણે યોગનો પ્રચાર કર્યો છે અને યોગનો પરિપાક આ ભજન છે શુદ્ધ થોડે રે થોડે સાધુ તમે સાધ પીઓ સાધના ચાલુ રાખો શો ઇઝ ગોઈંગ ઓન જન્મ જન્માંતરની આપણી આ પ્રક્રિયા છે એક જન્મ બીજો જન્મ ત્રીજો ચોથો પાંચમો પહેલું ધોરણ બીજું ધોરણ ત્રીજું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું 10મું 11મું આ ગ્રેજ્યુએશન થી પછી આગળ ભણતા જાઓ વધતા જાઓ ધર્મ કરતા જાઓ અને છેવટે જ્યારે ત્યાં પહોંચો ને ત્યારે બ્રહ્મરંધ્ર ફાડીને આપણો આત્મા કલાકાર થઈ જશે સાયુજ્ય મુક્તિ મળશે સામિપ્ય મુક્તિ મળશે સાનિધ્ય મુક્તિ મળશે અને કાં તો બધી સાલોક્ય મુક્તિ મળશે 4 પ્રકારની મુક્તિ મને એક મુક્તિ આપણને મળી શકે એટલા માટે એકાગ્રતાથી શ્રવણ કરો હાથમાં મારા લેતા તમે શ્રવણ કરશો ને તો મારા ભરે ફરતી હોય તો શ્રવણ કાયમ રાખજો આપણી સુખતા માળા મરે એટલા માટે માળા પતી રાખજો પણ શ્રવણ છે એમાં એકને અગ્રતા જેની કથા ચાલે છે જે વિષયની કથા ચાલે છે વેદાંતની કથા ચાલે છે જ્ઞાનની ચર્ચા ચાલે છે
એને અગ્રતાક્રમ આપવો જોઈએ, એના જે બીજું કામ ન આવે પ્રદક્ષિણા આપણા જીવનમાં રાસ ચાલુ જ છે, પ્રદક્ષિણા ચાલુ જ છે, અજપા જપ ચાલુ જ છે, પરંતુ આ મન મરકટ છે ને એ માનતું નથી. એક દાળમાંથી બીજી દાળમાં, ત્રીજી દાળમાં, ચોથી દાળમાં કુદાકુદ કરે છે. એમાં આપણે આપણું લક્ષ્ય ગુમાવી બેઠા છીએ. અને પછી એવા મધ્ય બિંદુ પર આવીએ કે ક્યાં હતા ને ક્યાં જવું છે ખબર ન પડે. उधर झूम के गाए जिंदगी, इधर है मौत खड़ी, इधर है मौत खड़ी. कोई क्या जाने कहाँ है सीमा, उलझन आन पड़ी, कानों में जरा कह दे कि आए कौन विसास हम. આ ખાલી મનાડે ગાયું એવું નથી હો. ચરપટ પંદરિકા ખોલો, શંકરાચાર્ય પણ આ જ કીધું છે. को हम कष्टम कुत्र आया तो को काम जननी को में था. સાચું છે ને? તેઓ પણ આપણને કહે છે તું કોણ છે, કોણ છે, કોણ છે તું? તું અર્જર નથી, તું ભીખુ નથી, તું સરલા નથી. આત્મ પોતાનું સાચા સ્વરૂપનું ભાન ભૂલી બેઠો છે. એ આ જીવની બહુ મોટી દરિદ્રતા છે. અને સાચા સ્વરૂપનું ભાન ક્યારે થાય? જ્યારે વ્યાસજી જેવા, પરાશર જેવા ઋષિ મુનિઓની વાણીનું સેવન કરી આ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ થઈને મહાન પંડિત તો બહુ નાની વાત છે. હું તમને એક વાત કહું કે સૌથી પહેલો ગુરુ હોય તેનો ગુરુ કોણ? ગુરુ પ્રણાલિકામાં આ હું આમનો ગુરુ ભાઈ છું, આ મારો ગુરુ છે, આ મારો દીકરો છે, ગુરુ પુત્ર છે, ગુરુ પૌત્ર છે. આવી રીતે પરંપરા છે ગુરુની. હજારો ગુરુ હોય, હજારો શિષ્યો હોય, એમાં સૌથી પહેલો ગુરુ હોય તેનો ગુરુ કોણ? એને જ્ઞાન ક્યાંથી મળેલું? તસ્માત ત્વમ સ્વયં અપદીપો ભવ, તું જ તારો દીપક થા, તું જ તારો દીવો થા. જ્ઞાન અંદરથી પ્રગટ થાય. જ્યારે જ્ઞાન અંદરથી પ્રગટ થાય ને ત્યારે કોઈ પણ સંશય રહે નહીં, કોઈ સંશય રહે નહીં. તમને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. જેને ખબર છે એ હા હા કરે છે, પણ તમને ખબર છે તો કોકને સમજાવો ને, તમે શીખડાવો ને. આને કહેવાય દીવામાંથી દીવો પ્રગટાવો. દીવામાંથી દીવો પ્રગટે એ સાચી વાત છે, પણ શરત એ છે કે એક દીવો બળતો હોવો જોઈએ. બે બુਝેલા દીવા ન ચાલે. ज्योत से ज्योत जगा के चलो, ज्योत से ज्योत जगा के चलो, प्रेम की गंगा
प्रेम की गंगा बहते चलो। जोशी महाराज की कथा में, भागवत जी की कथा में तुम आया करो। प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। राह में आए जो दीन दुखी, जय हो। बरोबर 3 बजे तुम आया करो। प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो तुम, प्रेम की गंगा बहाते चलो। हरे राम 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 सीता राम राम राम, सीता राम राम राम, हरे राम राम सीता सीता। ધીમે દુર્યોધનની કરેલા કર્મના બદલા દેવારે પડે છે, જાંગ જોખવાણી એના પુરાવા પડે છે, દેવારે પડે છે, હમને ભોગવા પડે છે, કરેલા કર્મના બદલા ભોગવા ત્યારે ભીમે પ્રતિજ્ઞા લીધી કે દુર્યોધન જે સાગરને તે અત્યારે આપી મારી છે ને સાગરને ભાંગીને ભૂકો કરી નાખીશ. અને એને કહ્યું આ અશ્વત્થામા આ ભયંકર મહાભારતની વિભીષિકા છેલ્લી રાતની ઘણા બધા ઘા આવ્યા છે, પરંતુ આ પગની સાંકળ ઉપર જે ઘા લાગ્યો છે કરાહરા બહુ ખરાબ ઘા, અને ગદા યુદ્ધમાં અહીંયા ઘા કરવાનું મનાય છે, છતાં ભી લગાય. શા માટે? આ કાર્યો નટખટ છે ને એ ગજબનો બુદ્ધિશાળી છે, ગજબનો
વ્યૂહ રચનાનો ખેલાડી છે. 5મા દિવસે જ્યારે દુર્યોધને ભીષ્મને કહ્યું કે દાદા તમે પાંડવોના પક્ષમાં છો, અમારા પક્ષમાં નથી. આજ સુધી એકે મળ્યો નહીં, તમે શું કરો છો? ત્યારે દાદાએ કીધું કે આવતીકાલે હું પાંડવોનો કચર ઘાન કરી નાખીશ. આ કૃષ્ણએ સાંભળી લીધું. આજે રાતના તું ભાનુમતીને મારા શિબિરમાં મોકલજે, હું એને આશીર્વાદ આપીશ. દુર્યોધને કીધું ભાનુમતીને કે જ્યાં દાદાના આશ્રમમાં અત્યારે જવા મારવા કે સવારના વહેલી સવારના આશીર્વાદ દેવામાં આવે. કાલ જજે. અહીંયા કૃષ્ણ ગયા દ્રૌપદી પાસે, સખી ઉઠ જલ્દી. કેમ? હમણાં જવું છે દાદાની શિબિરમાં. કેમ? તું ચાલ. પોતે ભરવાડનો વેશ લીધો, કાળો ખામણો ને એક રાંગ દીધી, મૂછી લગાવી અને દ્રૌપદીની હારે કામ થઈને ગયા. શિબિર આવીને ત્યારે પોતે ચાર રીતે ઉભા ચાર અંદર જઈને ઘૂંઘટ ખોલતી નહીં, જઈને કે દાદા પગે લાગુ છું. દ્રૌપદી ગઈ અંદર. આ ચિત્ર સામે આવી છે, આંખમાં પાણી આવે. દ્રૌપદી ગઈ અંદર. બધા સમજ્યા ભાનુમતી આવવાની હતી, ભાનુમતી આવી છે. તેથી દાદાને પગે લાગી, દાદા આશીર્વાદ લેવા આવી છું, પગે લાગુ છું. દાદાએ અખંડ સૌભાગ્યવતી બાબા તરતજી મહાકાળીનો અવતાર, યોગ માયા દ્રૌપદી. તમને ખબર નથી, તમે 1000 વખત અહીંયા વરની દેવીમાં ગયા છો, ગયા છો ને, પણ તમને એના કોઈની ખબર નથી. બધું કયું નકામું છે તમારું ઉંમર, જ્યાં સુધી એક વાતની ખબર ન પડે ત્યાં. આ બધી વાત પછી કાલે કહીશ. હમણાં મારે ટાઈમ મંદિર પર પહોંચવું છે. આ મહાકાળી દુર્ગાનો અવતાર રણચંડી દ્રૌપદી ઘૂમટો ઊંચો કરનાર છે. દાદા કારણ તો બધા પાંડવોને મારી નાખવાનો જે પ્રતિજ્ઞા છે, મારું સૌભાગ્ય ક્યાંથી વધશે? હે તું કેમ આવી? કોણ લાવ્યું તને? નક્કી કાર્યો લાવ્યો લાગે. ક્યાં છે બતાવો. દાદા આવ્યા દ્રૌપદી આવ્યા. ઝાડ નીચે આમ લાકડી ગોઠવીને પાણી તટકાવીને કાળી ખાગર ઉભો નેત્ર ઉન્મિલન થયું. એકબીજાના નેત્ર સાથે જોડાણા. ભગવાન તમે? હા ભીષ્મ. મેં આ પ્રતિજ્ઞા આપવા માટે લીધી છે કે તે પ્રતિજ્ઞા લીધી હતી કે યુદ્ધમાં હું શસ્ત્ર નહીં ઉપાડું, તો તું ક્ષત્રિય છે અને શસ્ત્ર નહીં ઉપાડે તો શું અમે બધા ક્ષત્રિય નથી? અત્યારે હું પ્રતિજ્ઞા લઉં છું કે જા તારા હાથમાં શસ્ત્ર ન ઉપાડું તો હું ગંગા પુત્ર છું. પણ એક પ્રાર્થના કરું છું, તું મારો ઈષ્ટદેવ છે. મારી એટલી મારો એટલો ખ્યાલ રાખજે કે જ્યારે મારા પ્રાણ જતા હોય તે વખતે તું મારી સામે ઊભો રહે. કારણ હું ગંગા પુત્ર છું, 8મો વસુ છું અને મારી પ્રતિજ્ઞાનું પાલન કરતા કરતા જીવ્યો છું. માટે મારી અવગતિ ન થાય.
એ હું તને સંભાળ સોંપું છું. હા. શું સોંપું છું? કે સમય મારો સાથ દેવાના કરું ભૂતકાળ